દાદા ઘણા લોકોની અંદર હાલમાં જોવા મળે છે એન્ઝાયટી, ડિપ્રેશન, એકલતા. શું મેન કારણ? સાધન વધ્યા, સાધના ઘટી. મારી તમારી બધાની પાસે ગાડી છે, આપણી પાસે મોબાઈલ છે, આપણી પાસે ફ્રીજ છે, ટીવી છે, એસી છે, ફર્નિચર છે, રાચરચીલું મકાન છે. નથી તો શું? કઠોળ ન બગડે એની વ્યવસ્થા બધાની જ પાસે છે. કંઈક દવાની ટીકડી આવે છે, મૂકી દે. કઠોળ નહીં બગડે, ક્યારેક પોતાની જાતને પૂછવું જોઈએ, જીવન ના બગડે એની વ્યવસ્થા કઈ કરી? એ જ વ્યવસ્થા આપણી પાસે નથી. કોઈ પણ મોટા સંકુલમાં કે મોટી જગ્યામાં જાઓ ને એટલે એક ફર્સ્ટ એડ કીટ હોય છે, પ્રાથમિક સારવાર. હા. ઘરમાં આપણે ટૂલ બોક્સ રાખીએ છીએ, નાના મોટું કંઈક ફિટ કરવું હોય તો. આ તમે બધા જે પ્રશ્નો કીધા, એન્ઝાયટી, ડિપ્રેશન, એકલતા, એકલતા, રિજેક્ટેડ ફીલ કરવું, ઓવર થિંકિંગ. ઓલ. આપણા ઘરમાં એવું કોઈ ટૂલ બોક્સ ખરું કે ક્યારેક કોઈ રિજેક્ટેડ ફીલ કરે તો કયું વાપરવું? કોઈ એકલતા ફીલ કરે છે તો કયું ટૂલ બોક્સ? એમાંથી કયું સાધન તમારી પાસે છે? કઈ વસ્તુ તમારી પાસે છે? કોઈ એન્ઝાયટી ફીલ કરે છે તો એના માટે કયું સાધન તમારી પાસે છે? કોઈ પોતાને બહુ જ ડિપ્રેશનમાં મહેસૂસ કરે છે તો તમારા ઘરમાં એવું ટૂલ બોક્સ તો હોવું જોઈએ. હેલો મિત્રો, આવા જ શોર્ટ્સ અને આવા જ પોડકાસ્ટ વધારે જોવા માટે તમે અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.